આરોપી કિંજલ શાહની કરાઈ ધરપકડ। વડોદરામાં કિંજલ ચલાવે છે વિઝા ઓફિસ। કિંજલ લોકોને બેંકોકમાં આઈટી કંપનીમાં નોકરીની આપતો હતો લાલચ। વર્ક પરમિટ અને વિઝા આપવા માટે અભિષેક સાથે વિડીયો કોલ પર કરાવતા હતા વાત। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી છે એમના એક રિલેટિવ છે, એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ક્વેરી માટે ગયા હતા। ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલ આરોપી છે કિંજલ શાહ, એ પોતે વિઝા અને વર્ક પરમિટનું એક ઓફિસ ચલાવે છે। એટલે એમને જણાવેલું હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઈલેન્ડ કાઢે છે, તો એ હું કરાવી આપીશ આપને। એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટિમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંઘ, જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે, એમનો સંપર્ક કરાવી આપેલો વોટ્સએપમાં। અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો અને પછી એમને જાણ કરી હતી કે આપના ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું, આપણે ટુરિસ્ટ વિઝામાં બેંકોક આવવાનું રહેશે ને બેંકોકમાં જે આઈટી કંપની છે ત્યાં આપને એક મહિને 1 લાખની સેલરી અને જે ખર્ચો છે રહેવાનો એ બધું કંપની ભોગવશે। આવી રીતના કહી અને એમને આ બંને જે વિક્ટિમ છે એમને થાઈલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા। પછી ત્યાં એમને જ્યારે એ બેંકોક જાય છે ત્યારે બેંકોકની બહાર જે અભિષેક સિંઘ છે એમને એક વોટ્સએપમાં એક વ્યક્તિનો નંબર મોકલે છે અને એને કહે છે કે એમને આપ આપની સેલ્ફી મોકલી અને આપનો પાસપોર્ટ આપી દેજો, એ આપને કંપની ખાતે લઈ આવશે। અને ત્યાં એક ટેક્સી આવીને પછી જે વિક્ટિમ છે એમને લઈ ત્યાંથી 300 કિલોમીટર દૂર મ્યાનમાર થાઈલેન્ડની બોર્ડર પાસે એક હોટલમાં એમને રાતના સ્ટે કરાવવામાં આવે છે। ત્યાં આ બોર્ડર પાસે એમના જેવા બીજા અન્ય 13 થી 14 લોકો ત્યાં હોટલમાં સ્ટે કરાવવામાં આવેલો હતો। એટલે જે વિક્ટિમ છે એમને શક જતા એમાંથી એક જે વિક્ટિમના ભાઈબંધ છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાકીના 15 લોકોને પછી સવારે ત્યાંથી જંગલના રસ્તા મારફતે 15 કિલોમીટર ચલાવીને મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલીગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કેકે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે અને ત્યાં તેમને 33 દિવસ ગોંધી રાખીને એમને 20 દિવસ સાયબર ક્રાઇમ કઈ રીતના કરવું એમની ટ્રેનિંગ આપવા ફોર્સફુલી આપવામાં આવે છે। એમને પછી એક અગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવે છે, જે અગ્રીમેન્ટમાં એને કહેવામાં આવ્યું હતું કે જો આપ આ કોઈ એક્ટિવિટી નહીં કરો જે કંપની દ્વારા કરેલી છે તો આપને 3.5 લાખનો ફાઇન કરવામાં આવશે। જ્યારે અને જે વિક્ટિમ છે એને માનસિક ટોર્ચર બી આપવામાં આવ્યું હતું, ફિઝિકલ ટોર્ચર બી કરવામાં આવ્યું હતું। એટલે વિક્ટિમે જ્યારે ના પાડી છે તો પછી એમને કહેવામાં આવે છે કે આપણે 3.5 લાખ રૂપિયાનો ફાઇન ભરવો પડશે। એટલે વિક્ટિમે એમના મામા સાથે અહીંયા જે સંપર્ક સાધેલો હતો અને એમના મામાએ આ પૈસા, આ રેન્સમના પૈસા એમને ભરી અને પછી એ જે વિક્ટિમ છે એમને ફરીથી ઇલીગલી બોર્ડર ક્રોસ કરાવીને થાઈલેન્ડમાં બોર્ડર પાસે મોકલવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપ આપની રીતે ફ્લાઇટ કરીને પછી ઇન્ડિયા જતા રહો। એટલે આ સમગ્ર મામલો જ્યારે વિક્ટિમ અહીંયા આવે છે એટલે એમના મામા દ્વારા અહીંયા કમ્પ્લેન કરવામાં આવે છે, જેમાં કે જે આ વિક્ટિમ છે એને થાઈલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવાવાળા જે કિંજલ શાહ છે એમની ધરપકડ કરવામાં